સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હોવાથી ડોક્ટર ન લખાવી શકે તે અંગેની પિટિશન નામદાર કોર્ટે ફગાવી હોવાનું સાંસદે જણાવ્યું હતું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જ્યારે સાંસદ પદ માટે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેઓ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હોવાથી ડોક્ટર ન લખાવી શકે તેવી અનેક બાબતો વિરોધીઓ દ્વારા બહાર પાડવામાં આવી હતી। આ અંગે નામદાર કોર્ટ સમક્ષ પણ દાદ માંગવામાં આવી હતી। જોકે તાજેતરમાં જ આ અંગે નામદાર સુપ્રીમ કોર્ટે પિટિશન ફગાવી હોવાનું તેમણે જણાવ્યું હતું અને કોઈ આપણા પર પથ્થર ફેંકે તો આપણે તેના પર પથ્થર ન ફેંકવા જોઈએ કે પથ્થરની સીડી ન બનાવવાની પણ હાકલ તેમણે કરી હતી। આ નિવેદન તેમણે વડોદરા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી આપ્યું હતું। અને રહી વાત ફિઝિયોથેરાપી ફ્રેટર્નિટીની, તો હમણાં જ 2 દિવસ પહેલા જે વચ્ચે લાસ્ટ ઉનાળો તો બધાને યાદ હશે, ચૂંટણીનો યાદ છે ને, ઘણું બધા આપણા ઉપર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા। એ બધી રીતે હાઈકોર્ટમાં પણ એ લોકો ગયા અને આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે જસ્ટ હમણાં 4 તારીખે સુપ્રીમ કોર્ટમાંથી પણ એમની જે પિટિશન છે ડિસમિસ થઈ ગઈ છે। જ્યારે પણ આપણા ઉપર ક્યારેક કોઈ પથ્થર ફેંકવામાં આવે ને તો એનાથી વિચલિત નહીં થવાનું અને આપણે ઉપર સામે પથ્થર નહીં ઉપાડવાનો, આપણે પથ્થરને ઈંટ બનાવીને ઉપર ચડતું જવાનું। બસ આ એક છેલ્લા જીવનના મંત્ર સાથે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।